આજે ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત તાલુકાની કારોબારીની મિટિંગ ભાભર લોકનિકેતન બોલાવી। એમાં વર્તમાન સમયમાં જે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે એમાં જે ઉમેદવારો ચૂંટણી લડવા માગતા હોય જાતિ સમીકરણ અને ભૂતકાળની અંદર અનેક વખત જ્યારે જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે ભાભર તાલુકાની અંદર કોંગ્રેસ જીતી ગઈ અને આ વખતે પણ જિલ્લા અને તાલુકા પંચાયત જે 3 જિલ્લા પંચાયત છે 18 તાલુકા પંચાયત છે અમે બધા આગેવાનો સાથે મળીને જાતિ સમીકરણના આધારે ઉમેદવારો તૈયાર કરશું અને જ્યારે પણ સરકાર ચૂંટણીની જાહેરાત કરે એ ટાઈમે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના કાર્યકરો સક્ષમ છે અને આ વખતે પણ અમે ચૂંટણી જીતી અને લોકોએ જે અમારા ઉપર ભરોસો મૂક્યો એ તમામ નાના મોટા કામો અમારા કાર્યકરો કાયમી કરે છે ને આવનાર સમયમાં કરશે। પણ એટલું ચોક્કસ કહું આપના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ત્યારે અનેક વખત વાયદા આપે છે અને જાહેરમાં કહે છે કે ભાઈ અમારી ચાલુ સરકાર છે એટલે કામો કરશું। ભૂતકાળમાં પેટા ચૂંટણીમાં જેટલા વાયદા આપ્યા હોય ગામથી ગામને જોડતા રોડની વાત હોય નવી કેનાલની વાત હોય કેટલાકને બદલી એની વાત હોય તો અનેક વખત કાયદો અને વ્યવસ્થાની વાત હોય તો આ તમામ કામો જે વોટ એમને લીધા એના પછી એક પણ કામ કર્યું નથી। તો અપેક્ષા રાખું કે હવે ચૂંટણી આવી છે તો ગામમાં જે લોકો ભાજપના લોકો થાય વોટ માગવા માટે એ ટાઈમે એમના ગામમાં જે જાહેરાતો કામની કરી એ કામની ઉઘરાણી કરે એવું પણ આપણા માધ્યમથી આપણી પાસે અને ગામના લોકો પાસે અપેક્ષા રાખું।